સુરતની માન દરવાજા પાસે આવેલી સોસાયટીમાં 15થી વધુ લુખ્ખાઓએ આતંક મચાવ્યો. સોસાયટીને બાનમાં લઈને લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા. રેલ રાહત કોલોનીમાં 15થી વધુ અસામાજિક તત્વો ચપ્પુ, તલવાર સહિતના હથિયાર લઈને પહોંચ્યા. જૂની અદાવતમાં હુમલો કરી સોસાયટીમાં તોડફોડ કરી. લોકોના પાર્ક કરેલા વાહનોથી લઈને સોસાયટીની કિંમતી વસ્તુઓ તોડી નાખી હતી. અનેક વાહનોનો આગળનો ભાગ તોડી નાખ્યો હતો, જેથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. લોકો એકત્ર થઈને લુખ્ખાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. 2-3 દિવસથી આજે ગુંડા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે માન દરવાજા વિસ્તારમાં. રાતના એ લોકો કંઈક બર્થડે હતો તો બર્થડેમાં એ લોકો જાહેરમાં તલવારોના હથિયારો લઈને અહીંયા આવ્યા હતા ને આમ તેમ ગમે તેમ ફરાઈને એ લોકો અહીંયાથી નીકળી ગયા. ત્યાં પછી અમે પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે આવીને જે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે એનું ડીઆર કાઢીને લઈ ગયા છે તપાસ માટે. એના પછી પણ એ લોકો રાતના 2-3 વાર આવ્યા અને સવારે 4 વાગે આવીને અહીં સ્થાનિક જે અમારા વિસ્તારમાં રહે છે તે લોકોની ગાડી પાર્કિંગમાં હતી. પાર્કિંગની ગાડીઓ ને નુકસાન પહોંચાડ્યો છે. કાચ તોડીને ગાડીઓને પણ, મોપેડને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમારી પોલીસથી એક જ માંગ છે કે આવા ગુંડા તત્વોને આજે પોતાનું દહેશત અહીંયા વિસ્તારમાં કરવા માંગે છે એ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં ભરાય એવી અમને પોલીસ કમિશનર સાહેબથી આશા છે. કેટલા લોકો હતા, શું હતું એમની જોડે? એ લોકો 5-7 લોકો મોડા ઉપર મોડા ઉપર કપડું બાંધીને ગાડી ઉપર આવે છે અને ગાડીઓ અહીંયાથી હથિયારો લઈને લોકોને ડરાવવા માંગે છે. આ લોકો લગભગ 15 દિવસ થઈ ગયા. અગાઉ બી આ લોકોના જોડે ઝઘડો થયો હતો. એના પછી પોલીસે એ લોકોનું મુરત બી કાઢ્યું હતું, પણ એના પછી પણ આ લોકો દહેશત બંધ નથી. સુરતની માન દરવાજા પાસે આવેલી સોસાયટીમાં 15થી વધુ લુખ્ખાઓએ આતંક મચાવ્યો. સોસાયટીને બાનમાં લઈને લોકોના જીવ અદ્ધર કરી નાખ્યા. રેલ રાહત કોલોનીમાં 15થી વધુ અસામાજિક તત્વો ચપ્પુ, તલવાર સહિતના હથિયાર લઈને પહોંચ્યા. જૂની અદાવતમાં હુમલો કરી સોસાયટીમાં તોડફોડ કરી. લોકોના પાર્ક કરેલા વાહનોથી લઈને સોસાયટીની કિંમતી વસ્તુઓ તોડી નાખી હતી. અનેક વાહનોનો આગળનો ભાગ તોડી નાખ્યો હતો, જેથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. લોકો એકત્ર થઈને લુખ્ખાઓ સામે કાર્યવાહીની માંગ કરી છે. 2-3 દિવસથી આજે ગુંડા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે માન દરવાજા વિસ્તારમાં. રાતના એ લોકો કંઈક બર્થડે હતો તો બર્થડેમાં એ લોકો જાહેરમાં તલવારોના હથિયારો લઈને અહીંયા આવ્યા હતા ને આમ તેમ ગમે તેમ ફરાઈને એ લોકો અહીંયાથી નીકળી ગયા. ત્યાં પછી અમે પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે આવીને જે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે એનું ડીઆર કાઢીને લઈ ગયા છે તપાસ માટે. એના પછી પણ એ લોકો રાતના 2-3 વાર આવ્યા અને સવારે 4 વાગે આવીને અહીં સ્થાનિક જે અમારા વિસ્તારમાં રહે છે તે લોકોની ગાડી પાર્કિંગમાં હતી. પાર્કિંગની ગાડીઓ ને નુકસાન પહોંચાડ્યો છે. કાચ તોડીને ગાડીઓને પણ, મોપેડને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમારી પોલીસથી એક જ માંગ છે કે આવા ગુંડા તત્વોને આજે પોતાનું દહેશત અહીંયા વિસ્તારમાં કરવા માંગે છે એ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં ભરાય એવી અમને પોલીસ કમિશનર સાહેબથી આશા છે. કેટલા લોકો હતા, શું હતું એમની જોડે? એ લોકો 5-7 લોકો મોડા ઉપર કપડું બાંધીને ગાડી ઉપર આવે છે અને ગાડીઓ અહીંયાથી હથિયારો લઈને લોકોને ડરાવવા માંગે છે. આ લોકો લગભગ 15 દિવસ થઈ ગયા. અગાઉ બી આ લોકોના જોડે ઝઘડો થયો હતો. એના પછી પોલીસે એ લોકોનું મુરત બી કાઢ્યું હતું, પણ એના પછી પણ આ લોકો દહેશત બંધ નથી.